હું કિરીટ રાઠોડ અત્યારે દેત્રોજ તાલુકા પંચાયત ખાતે અમે આવેલા અને દેત્રોજ તાલુકા પંચાયતમાં સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ થકી આજરોજ આ તાલુકા વિકાસ અધિકારીને પ્રશ્ન પૂછવાનો કાર્યક્રમ હતો। એના ભાગરૂપે વિરમગામ, માંડલ, દેત્રોજના તમામ અમારા આગેવાનો આજે ઉપસ્થિત હતા। ખાસ કરીને દેત્રોજ તાલુકામાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં જે ભેદભાવ રાખવામાં આવે છે, વિકાસ માટે ગ્રાન્ટો ફાળવવામાં આવતી નથી, મુખ્ય રોડ રસ્તામાં કાદવ કીચડ તેમજ અનેક પ્રકારની હાડમારીનો સામનો આઝાદીના 75 વર્ષે આ દેત્રોજ તાલુકાના ગામડામાં અનુસૂચિત જાતિના લોકો વેઠી રહ્યા છે। સાથે સાથે અનુસૂચિત જાતિના સ્મશાનોની બદતર હાલત, અનુસૂચિત જાતિના સ્મશાનો નિમ્ન થવા તેમજ દરેક ગામમાં અનુસૂચિત જાતિના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવતી નથી। જો કરવામાં આવે છે તો માત્ર કાગળ ઉપર એ વરણી કરવામાં આવે છે। ત્રિમાસિક મિટિંગ બોલાવવામાં આવતી નથી, ઠરાવો કરવામાં આવતા નથી। દેત્રોજ તાલુકામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી। તાલુકાના જે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે એ ગામડાઓમાં મુલાકાત લેતા નથી। આવી અનેક બાબતોની રજૂઆત આજે તાલુકા વિકાસ અધિકારીને અમે દેત્રોજ સંવિધાન અધિકાર લડત સમિતિ, નવસર્જન ટ્રસ્ટ, દલિત અધિકાર મંચના નેજા હેઠળ આજે ત્રણેય તાલુકાના આગેવાનો ભેગા મળીને આજે તાલુકા વિકાસ અધિકારીને અમે આવેદનપત્ર આપ્યું છે અને બેનશ્રીને અમે કીધું છે કે આગામી 15 દિવસમાં આ બાબતે તો તમે યોગ્ય કાર્યવાહી નહીં કરો તો ના છૂટકે અમારે આ દેત્રોજ તાલુકામાં ચાલતો ભેદભાવનો ગરબો અમારે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત ખાતે અમે લઈ જશું। તો આ પ્રકારની અમે આજે વાત કરી છે। જોઈએ આગામી દિવસોમાં આ રજૂઆતોનું શું પરિણામ આવે છે, પછી અમે આગામી કાર્યક્રમ જાહેર કરીશું।